જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 215. હે માનવ, પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે હે માનવ, આ માનવ જીવન મળ્યું છે તો આ દેવોની 84 લાખ યોનિમાંથી મુક્ત થવા મળ્યું છે. માટે હે માનવ, આ હાસ્ય ખેલ નથી, પણ કોઈક તો કરો. હવે વિચારો, પરમાત્માના જ્ઞાનીઓ એમ કહે છે કે કોઈક તો કરો. તો આ જગતનો જીવ ભક્તિ તો કરે જ છે, સત્સંગે કરે છે, ધ્યાન કરે છે, આવું બધું તો કરતા જ હોય છે, અને છતાં પણ કહે છે કે આ હાસ્ય ખેલ નથી, કોઈક તો કરો. તો ખરેખર હે માનવ, સિરિયસ બનો. સત્સંગ કરો કે સાંભળો, તો ધ્યાનથી સાંભળો. હસી કે મનને ખુશી કરાવતા સત્સંગોથી દૂર ભાગો. આ જગતમાં મનને આનંદ કરાવનારા કરોડો મળશે, પણ જે કોઈ મળે, મનને મારીને મેંદો કરાવનાર કરોડોમાં કોઈક જ મળશે. અને આમ સમજો તો મનના આનંદ ખાતર તો જીવનું જન્મ મરણ છે, અને મન જ કર્મ કરાવે છે. અને મન તે આ 3 લોકની ધારાનું મન છે, અને દેહધારી અવતારીના ઘરની ધારાનું મન છે. એટલે પરમાત્માના જ્ઞાનીઓ તે પણ કહેવું પડ્યું કે હે માનવ, શું કરજો ગીતા ગાઈને? કારણ કે જેને આ દેવોના લોકમાંથી મુક્ત થવું હોય, તો ગીતા જ્ઞાન તો દેહધારીનું છે. તો આ દેહધારીથી મુક્ત થવાનું છે, કારણ કે આત્મા તો વિદેહી પરમાત્માના ઘરનો છે. તો ખરેખર તો પ્રથમ તો દેહધારીની વાત કરાવનારથી મુક્ત થાવ. પછી જે સત્સંગમાં હસી ખુશી હાલતી હોય, ત્યાંથી ઊભા થઈને ચાલતી પકડો. જો તમે તમારું નિજ કલ્યાણ કરવા ઈચ્છતા હો તો. કારણ કે ગંભીર બનો. જો હસી ખુશીમાં રહેશો તો પાછું 84 લાખ યોનિમાં જવું પડશે. તો હે માનવ, જગતનો જીવ જે કરે તે ભલે કરે, પણ આપણે જન્મ મરણ બંધ કરવું હોય તો વિદેહીની ભક્તિ જોઈ જાણીને કરો. બાકી જગતનો જીવ તો દેહધારીના ઉત્સવોમાં પડ્યો જ છે, અને મનના આનંદમાં રહે તો રહેવા દ્યો. પણ આપણે નિજ આત્મકલ્યાણ કરવું હોય, તો જે આત્મકલ્યાણ કરવામાં જે વસ્તુ કામની ન બનતી હોય, તો તેનું શું કામ છે? મનન કરો, રામ ભરોસે. તો જુઓ, અમારા સદગુરુ પ્રવીણરામ એમની વાણીમાં કહે છે કે આત્મ પરમ પ્રકાશ એ સજાતી છે. ત્યાં વિજાતિના ત્રિગુણ તાપ નથી. આજે દેખાય છે, ઉત્પત્તિ સ્થિતિ એ સર્વ માયા જ છે, અને શુદ્ધ ચેતન નિર્માયા એ સ્થાયી સદા રહેલા છે, અને સદા રહેશે જ. આવા અધ્યચેતન જ અવિનાશી છે, જ્યાં ઉત્પત્તિ સ્થિતિ કે નાશ નથી. ખુલ્લા અને બાંધ્યા 1 અને 2 છે. એમ ચેતન એક જ છે, જે ખુલ્લા કે બાંધેલા નથી. સર્વ ઉપાધિથી ન્યારા, આપોઆપ સદા નિર્ભય રહેલા છે. ચેતન ખરે નહીં આખર, એટલે એ ઉદય કે અસ્ત નથી હોતા. કોઈ અક્ષર ક્ષરની ધારા ત્યાં નથી, એટલે ઓહમની પ્રકૃતિ કે સોહમની વાસના ત્યાં નથી. સત સમર્થ સૂક્ષ્મ નિરાકાર નથી મળેલા કે નથી ન્યારા. એવા નિત્ય ચેતન નિર્વાણ અચલ છે, જ્યાં ગુણ માયાબાણ નથી. અને અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે કે અજાણ અનંતા નથી, કોઈ આદિ મધ્ય અને અંત સદા રહેલા છે. જય સદગુરુદેવ. આત્મ પરમ પ્રકાશ સજાતી, જ્યાં નહીં ત્રિગુણ તિમિર વિજાતી. આત્મ પરમ પ્રકાશ સજાતી, ઉત્પત્તિ સ્થિતિ લઈ સર્વ માયા. શુદ્ધ ચેતન નિર્માયા સ્થાય, અધ્ય ચેતન જય વિનાશી. જ્યાં નહીં ઉત્પત્તિ સ્થિતિ અને નાશી, એ આત્મ પરમ પ્રકાશ સજાતી. ખુલિયા બાંધિયા એક અને બેવું, ચેતન ખુલ્લા બાંધિયા નહીં કોઈ.
સર્વયુપાતિ તે ન્યારા તે આપોઆપ સદા નિર્ભય હે આત્મ પરમ પ્રકાશ સજાતી ચેતન યખે અને નહીં આખર કોઈ અક્ષર અક્ષર નહીં તારા સત સમર્થ સૂક્ષ્મ નિરાકાર નહીં મધ્ય મળ્યા નહીં ન્યારા આત્મ પરમ પ્રકાશ સજાતી નિત્ય ચેતન નિર્વાણ ચાઈ જ્યાં ગુણ માયા બાણ નહીં કાંઈ પ્રવીણ રામય જાણ અનંતા નહીં કોઈ આદિ મધ્ય અને અંત આત્મ પરમ પ્રકાશ સજાતી. રામ ભરોસે. તો શિષ્ય કહે છે કે મને રાત દિવસ ગુરુના ચરણોમાં લગન લાગી, કેમ કે સદગુરુ સતનામ આપે. તો મેં તો સતનામને સદગુરુ પાસેથી પ્રેમથી લીધા, જેથી મને પરમ વૈરાગ જાગ્યો અને કુળના કામ છોડીને નિજ આત્મકલ્યાણ કરવામાં લાગી ગયો. એવા વિરહના બાણ લાગ્યા જેની મારા અંતરમાં જાણ થઈ, અને એવા અંતરમાં શબ્દના બાણ એવા તીરના ઘાવ જેવા ઘાવ લાગ્યા ને કે એ ઘાવ દેખાય પણ નહીં. મને સદગુરુએ પ્રેમ પાયો એટલે પરમાત્માના ઘરના જ્ઞાન આપીને આનંદ કરાવ્યા. એ પ્રેમ પ્યાલો મેં તો અતિ આનંદથી ઝીલી લીધો. મેં તો જાણી જોઈને જ પ્રેમ પીધા, જેથી વિરહની ખુમારી ચડી અને આઠે પહોર આનંદમાં એક સાર હરદમ સુરતાનો એક તાર પરમાત્મા સાથે લાગી રહ્યો છે. એવી જ્ઞાન મતવાલ બનીને કે સુરતા ચડતા જ દસમામાં દીદાર જોયા. એવા અવધૂત અમારા સદગુરુ પ્રવીણરામ પ્રભુએ ઉત્તમ દ્વાર પર રખ્યા. જય સદગુરુદેવ. લગન લાગી દીન રાત ગુરુના ચરણોમાં સદગુરુ આપે સતનામ એ લીધા મેં ત્યાં જ જાગીયો પરમ વૈરાગ છોડી કુળના કામ રે લાગ્યા વીરના બાણ રે મારે અંતર જાણ રે લગન લાગી દિન રાત ગુરુના ચરણોમાં કાવન દેખાય બહાર અંદર લાગ્યા તીર સદગુરુએ પાયો પ્રેમ લીધો પ્યાલો ઝીલી લગન લાગી દિન રાત ગુરુના ચરણોમાં પીધા પ્રેમ જાણી ચડી વિરહની ખુમારી આઠે પોર એક સાર લાગી હરદમ તારો ચડી જ્ઞાન મતવાલ દસમામાં દીદારો પ્રવીણ રામય અવધૂત પરખ્યાયુતમ દ્વારો લગન લાગી દીન રાત ગુરુના ચરણોમાં. રામ ભરોસે. તો ચેતન બ્રહ્મ અપારા છે. જેમ જલ તરંગ એટલે પાણીના તરંગો પાણીથી જુદા નથી, તેમ પ્રભુ આપણાથી જુદા નથી. સર્વ અથાગ નિજ બ્રહ્મ ચેતન અનંત અપારા છે. પરમ આનંદ બિંદુના સકળ પ્રસારા છે. બૂંદ બૂંદ ફેલાય તે ત્રિલોકી અસંખ્ય પલ પલમાં ઉપજે ને મટી જાય. બ્રહ્મમાં કોઈ સંખ્યા નથી. ઉપજે
કે વિસરે પણ નહીં. સહજ સ્વભાવ, વ્યાપક, નિર્વિકલ્પ, કેવળ ચિદાનંદ, આદિ અંત મધ્ય એના નથી. એ તો અનંત નિસ્પંદા, એટલે નિર્ભળ, અમાપ, દસે દિશામાં ભરેલા. એવા ગુરુ સદગુરુ પ્રવીણરામ કહેશે, તે તરંગ એની અભિન્ન આનંદા છે. જય સદગુરુદેવ. જલ તરંગય ભેદ સદાય દ્વિતય ભંગાય. જલ તરંગય ભેદ સદાય અથા ગંભીર બ્રહ્મનિજ ચેતન અનંત પારા રે. હે અનંત પારા રે. પરામનંદ આનંદ બિંદુના સકળ પ્રસાર રે. ચલ તરંગય ભેદ સદાય બુંદ બુંદ ફેલી ત્રિલોકીય સંખ્યા સંખ્યા કશું નહીં રે. પલ પલ માં ઉપજે મટી જાય તે અચલ સદાઈ. ચલ તરંગય ભેદ સદાઈ સહજ સ્વભાવ વ્યાપક નિર્વિકલ્પ કેવળ ચિદાનંદાઈ કેવળ ચિદાનંદાઈ. આદિ અંત મધ્ય નહીં એના અનંત નિસફંદા રે. ચલ તરંગય ભેદ સદાઈ નિર્મળ યમાપ દસે દિશાએ ભરિયા ગુરુ સુખ પંદારે. હે ગુરુ સુખ કંદારે. પ્રવીણ રામ તે તરંગ એની અભિનયાનંદા રે. ચલ તરંગય ભેદ સદાઈ. રામ. તો કોઈ સુરા, ફકીર હોય તે આત્માને ચિહ્ને છે અને મસ્તાના બનીને જગતમાં વિચરે છે. એવા ફકીર અમારા સદગુરુ પ્રવીણરામ છે, જેના અંગે કામ ક્રોધ ન વ્યાપે, સદા નિષ્કામ રે. એમને મોહ માયા પણ નહીં. એવા નિર્મોહી, સ્વાધીન, એટલે પોતે એકલા, હરખ કે શોક કંઈ નહીં. એવા આત્મમાં લવલીન છે. એ તો નિર્બંધન રહે, નહીં કોઈ બંધન. એવી મતિ સદગુરુની હર કોઈ લ્યો. ઊંચ નીચ કંઈ નહીં. એવા સારા ફકીર રાગ દ્વેષથી હીન, નિજ સ્વરૂપની ભિન્ન જોવે, એટલે પોતે પોતાના દેહ સ્વરૂપથી જુદા જોવે. એવા આપ અધીન, એટલે સદા અવિનાશી ધનની કમાઈ શબ્દ શ્રુતાનું ભજન કરીને ધનવાન રહેશે. કેમ કે પરમાત્માના ઘરનું મેળવેલું કદી પણ ન જાય. અમારા સદગુરુ પ્રવીણરામ આતમ દેવા, જેમના જ્ઞાન વિશ્વમાં વ્યાપક છે, એવા આતમને દાસલાલ સદગુરુ કૃપાથી લખે છે, જે સૌથી મહાન અને અતિ ઝીણામાં ઝીણા છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. હે ફકીર સુરા કોઈ આત્મા ચીન. હે ફકીર સુરા કોઈ આત્મા ચીન. હે બની મસ્તાન વિચરે જગમાં. હે ફકીર પ્રવીણ રામ ફકીર સુરા કોઈ આત્મા ચીન. હે કામ ક્રોધ અંગ ન વ્યાપે નિષ્કામ રહ્યા સદા. મોહ માયાના લેસ ન રાખે નિર્મોહી સ્વાધીન ફકીર સુરા કોઈ આત્મા ચીન. હે હરખ શોક કઈ ન વ્યાપે એ તો આત્મમાં લવલીન રહે. નિર્બંધ બંધન નહીં ત્યાં એવી મતી લે એની ફકીર સુરા કોઈ આત્મા ચીન. હે
ऊंच नहीं नीच सारा फकीर, राग देश तीन, नीच स्वरूपती भी नज भासे, एवाया पोय दीन फकीर, सुरा को आत्मा चीन है, प्रवीण राम गुरु आत्मदेवा, विश्वમાં વ્યાપકો, દાસલાલ યાતમ લખ એવા, મહાન જીણા યોતિ જીણા ફકીર, સુરા કો આત્મા ચીન હે ફકીર, સુરા કો આત્મા ચીન હે. રામ ભરોસે.